નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધ ક્રિપ્ટન એકેડમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, ફિલહાલ આપણે સંઘાતની સિરીઝ શીખી રહ્યા છે. બાળકો, સંઘાતના 3 વિડીયોઝ ઓલરેડી અપલોડ થઈ ચૂક્યા છે. પહેલા વિડીયોની અંદર પહેલા 2 વિડીયો એ એક પરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત હતું. ત્યાર પછી બીજા વિડીયોની અંદર દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત જોઈ અને આજનો જે વિડીયો છે એ વિડીયો બેટા હશે અસ્થિતિસ્થાપક સંઘાતની ઉપર. ઓકે, ચાલો બાળકો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો બાળકો બરાબર સમજો, સંઘાત બાળકો મેં તમને પહેલાં પણ સમજાવ્યું છે કે સંઘાત જે ખરું એ સંઘાત 2 પ્રકારે હોય છે. એક છે સ્થિતિસ્થાપક સંઘાત, સ્થિતિસ્થાપક, અને બાળકો બીજું જે છે એ છે અસ્થિતિસ્થાપક. સ્થિતિસ્થાપક અને અસ્થિતિસ્થાપક. બાળકો, આ મેં તમને આગળ પણ સમજાવેલું છે કે સ્થિતિસ્થાપક સંઘાતનો અર્થ એવો થાય છે કે ભાઈ અંતે જે ગતિ ઉર્જા છે એ શરૂઆતની ગતિ ઉર્જા જેટલી જ હોય. આ બધી વસ્તુ બેટા મેં તમને આગળ સમજાવી છે અને તમે ડાયરેક્ટ જો આ વિડીયો પર આવ્યા હશો તો હું તમને રિક્વેસ્ટ કરીશ કે બેટા આગળના વિડીયો જો તમને સંઘાત ફાવતું પણ હોય તો એટલીસ્ટ બેટા 2.5 અથવા 2ની સ્પીડ ઉપર જો પણ તમે એને પ્લીઝ સમજી જોઈ લો. ઓકે, તો ટૂંકમાં ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું જોઈએ તો એ સંઘાત સ્થિતિસ્થાપક છે. અને જો અંતે ગતિ ઉર્જા શરૂઆતની ગતિ ઉર્જા કરતાં ઓછી હોય એટલે કે ગતિ ઉર્જાનું સંરક્ષણ નથી થતું તો તે સંઘાત અસ્થિતિસ્થાપક છે. બાળકો, આ વસ્તુને મેં તમને ઈ દ્વારા પણ સમજાવ્યું. રેસ્ટિટ્યુશન ગુણાંક બેટા આનાથી પણ મેં તમને સમજાવેલું હતું. યાદ કરો, રેસ્ટિટ્યુશન ગુણાંક ઈ એટલે શું? બરાબર યાદ હોય તો બેટા V'21 બાય V12 હે ને, આપણે એને કહેતા યાદ કરો. આ ખરેખર આ રીતે લખાય V'2 માઇનસ V'1 અથવા તો નીચે V12 એટલે V1 માઇનસ V2. યાદ કરો બાળકો, આપણે આ બાબતને આપણે કહેતા સેપરેશન વેલોસિટી. સેપરેશન વેલોસિટી. ઓકે, અને આને કહેતા આપણે એપ્રોચ વેલોસિટી. આ ખ્યાલ તમને હોવો જોઈએ, રાઈટ છે? બરાબર. તો આ તમને થોડુંક મેં એ વિશે ફરીથી સમજાવ્યું. અને આપણે શું કહીશું બેટા, કોનો વેગ સંઘાત બાદ ડેશ સંઘાત બાદ બીજા પદાર્થનો પહેલા પદાર્થની સાપેક્ષે વેગ, અને આ શું છે સંઘાત પહેલા પદાર્થનો બીજા પદાર્થની સાપેક્ષે વેગ. બરાબર. આ બધી વસ્તુ બહુ ડિટેલ બેટા આગળના વિડીયોઝમાં બેટા મેં સમજાવી છે. તો પ્લીઝ એ વસ્તુ ન જોઈ હોય તો પછીથી ફરીથી કહું છું એક વખત એ વિડીયોઝ ઝડપથી પણ જોઈ લેજો. ઓકે, તો બેટા રેસ્ટિટ્યુશન ગુણાંક છે. તમને બેટા મેં સમજાવેલું છે કે જો E બરાબર 0 હોય, આઈ એમ વેરી સોરી, પહેલાં આપણે E બરાબર 1 લઈએ. E બરાબર 1 બાળકો, એનો અર્થ એવો થયો, અહીંયા 1 મૂકી દો, એનો અર્થ થયો V'21 ઇઝ ઇક્વલ ટુ V12. બરાબર. આઈ મીન ટુ સે V'2 માઇનસ V'1 ઇઝ ઇક્વલ ટુ V1 માઇનસ V2. સમજાઈ ગયું બાળકો? આપણે એને આ રીતે પણ લખતા કે દેટ V1 માઇનસ V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ V2 ડેશ માઇનસ V2. આ રીતે પણ બરાબર. ઇટ ઇઝ બેટર. આ રીતે યાદ રાખો, ઇનફ છે. બરાબર. આનો ફેરફાર કરવાની મને જરૂર નથી જણાતી. આ રીતે પણ યાદ રાખો. બરાબર. તમને ખબર છે બેટા, પહેલા વિડીયોમાં તમને ભણાવેલું મેં કે આ સંપૂર્ણ સ્થિતિસ્થાપક માટે છે, હે ને? સંપૂર્ણ છે અથવા તો સ્થિતિસ્થાપક. બરાબર. સ્થિતિસ્થાપક એટલે બેટા સંપૂર્ણ જ છે. સ્થિતિસ્થાપક અથડામણ એટલે કે સંપૂર્ણ સ્થિતિસ્થાપક અથડામણ કે જેના માટે ઈની વેલ્યુ 1 હોય છે. બરાબર છે. જ્યારે અસ્થિતિસ્થાપક સંઘાત માટે બેટા ઈની વેલ્યુ 0 હોય છે. બેટા આમાં ખબર પડે, ઈની વેલ્યુ 0. બરાબર. આ બેટા 0 ક્યારે પોસિબલ છે? જ્યારે તેનો અંશ 0 હોય તો. એટલે કહેવાનું મતલબ V'21 ઇઝ ઇક્વલ ટુ 0. બેટા નીચે થોડોક પોર્શન હું કાઢી નાખું છું તમે લોકોને સમજાય એટલા માટે, વ્યવસ્થિત સારી રીતે દેખાય ને એટલા માટે. ચાલો
તો બેટા વી ડેશ ટુ 1 ઇક્વલ ટુ 0. એનો મતલબ શું થયો બચ્ચો? એનો મતલબ થયો વી ડેશ ટુ માઇનસ V1 ડેશ ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ થયો કે V2 ડેશ ઇઝ ઇક્વલ ટુ V1 ડેશ. એટલે સંઘાત પછી બંને પદાર્થ સમાન વેગ ધરાવે છે. તમને યાદ હોય તો બેટા સમાન વેગ સામાન્ય વેગ સાથે ગતિ કરે છે. સામાન્ય વેગથી ગતિ કરે છે, અથવા બેટા એકબીજાને ચીટકી જાય છે અને પછી એક કોમન વેગથી ગતિ કરે છે. જો બેટા આ રીતના હોય તો આને કહેવાય સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. એટલે E બરાબર 1 તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક, E બરાબર 0 તો સંપૂર્ણ અસ્થિતિસ્થાપક. બરાબર. જો કે આ બંને જે કેસ છે બાળકો, એ બંને એ આદર્શ કેસ છે. સમજાય છે? આવું બનતું નથી. સામાન્ય રીતે બેટા ઈની વેલ્યુ 0 કરતાં મોટી અને 1 કરતાં નાની જ હોય છે. સમજાય છે? જેને બાળકો આપણે આંશિક સ્થિતિસ્થાપક અથવા આંશિક અસ્થિતિસ્થાપક કહીએ છીએ. સ્થિતિસ્થાપક અથવા આંશિક અસ્થિતિસ્થાપક એ જ છે બેટા. ગ્લાસ અડધો ભરેલો હોય તો એમ પણ કહી શકાય ગ્લાસ અડધો ખાલી છે. બોલો, ખબર પડી? હા બાળકો, તો જરાક વ્યવસ્થિત આ બધી વસ્તુને સમજજો. બાળકો, પહેલાં હું તમને આ સમજાવીશ. આજના લેક્ચરમાં બેટા હું તમને શું શીખવવાનો છું? સૌથી પહેલાં બેટા તમને હું આ ભણાવીશ, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત. અને ત્યાર પછી બેટા હું તમને થોડોક ખ્યાલ આપીશ આંશિક સ્થિતિસ્થાપક અથવા તો આંશિક અસ્થિતિસ્થાપકમાં. ઓકે, ચાલો લખી લો, હું આગળ વધું. એક એક્ઝામ્પલ દ્વારા બેટા હું તમને સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત વિશેની માહિતી આપું. સ્થિતિસ્થાપક, બરાબર. એક બેલેસ્ટિક પેન્ડુલમ અથવા તો બેલેસ્ટિક લોલક. ઓકે, બહુ સરસ એક્ઝામ્પલ છે બેટા, જ્યાં સાંભળજો બાળકો. આ એક સ્થિર આધાર અથવા છત, એની સાથે એક પતલો તાર છે બાળકો. આ પાતળો તાર છે. આ તારના છેડે બેટા એક બ્લોક લટકાવેલો છે. બ્લોક છે અહીંયા બાળકો. એક બુલેટ છે. ઓકે બેટા, માની લો કે આ બુલેટ વી વેગથી ગતિમાં છે. આ બુલેટ બેટા બ્લોક સાથે અથડાય છે અને ત્યાર પછી આ બુલેટ એ બ્લોકની અંદર જ બેટા ખૂપી જાય છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? બ્લોકની અંદર આનું દળ m1 છે, આનું દળ m2 છે. તમે સમજી ગયા છો? ત્યાર પછી આ બંને એક સામાન્ય વેગ સાથે ગતિ કરશે. બરાબર છે? એ સામાન્ય વેગ ધારી લો કે v છે. આપણને બેટા આ નથી આપ્યું, આપણને આટલી વસ્તુ આપી છે. બરાબર, v m1 m2. તમને ખબર છે? પછી એ સામાન્ય વેગ સાથે ગતિ કરશે અને ત્યાર પછી આ પેન્ડુલમ બેટા સીધી વસ્તુ છે, તાર સાથે બાંધેલો છે, એટલે આ રીતે જ કંઈક આગળ વધશે. બોલો, સમજાયું? હે ને? આ રીતે આની અંદર પેલી બુલેટ પણ ખરી. ખ્યાલ આવે છે? તો બાળકો એ એમ કહે છે કે આ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. આ h તમારે મેળવવાનું છે. કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે, દાખલાને બરાબર પહેલાં સમજી લો. વિવેકથી ગતિ કરતી આ બુલેટ એ બ્લોક સાથે અથડાય છે અને ત્યાર પછી બ્લોક અને અથડાય છે મીન્સ, અને પછી શું કરે છે બેટા, આ જે બુલેટ છે બ્લોકની અંદર ખૂપી જાય છે અને પછી આખું સિસ્ટમ, આખું તંત્ર બ્લોક અને આ બુલેટથી બનતું સિસ્ટમ એક સામાન્ય વેગ સાથે ગતિ કરશે. બરાબર છે? તો આ કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આપણને કહે છે આ ઊંચાઈ કેટલી હશે. તમે સમજી ગયા હશો? આ કિસ્સો સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે, કારણ કે બરાબર સંઘાત પછી બંને પદાર્થ બરાબર સામાન્ય વેગ સાથે ગતિ કરે છે. v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ. આ કિસ્સો સંપૂર્ણ અસ્થિતિસ્થાપકનો છે. બોલો, સમજાઈ ગઈ આકૃતિ બેટા? બરાબર મગજમાં ઉતારી લેજો, કારણ કે હું એને ભૂસી નાખવાનો છું. ઓકે, ચાલો સૌથી પહેલાં બેટા સામાન્ય વેગ v શોધી કાઢો. બરાબર છે? અથડામણ બાદ અથવા તો સંઘાત બાદ ગોળી વત્તા બ્લોક. બરાબર છે? જેને બેટા આપણે તંત્ર પણ કહી શકશું.
નો સામાન્ય વેગ v છે, માની લો v છે, તો વેગમાન સંરક્ષણનો નિયમ વાપરો બેટા. એકદમ સિમ્પલ છે. વેગમાન સંરક્ષણનો નિયમ વાપરતા. ઓકે, ચાલો બેટા. સંઘાત પહેલા ખાલી ગોળી ગતિમાં છે, તો ગોળીનું વેગમાન બરાબર સમજો m1. એક કામ કરીએ બેટા, માની લો કે ગોળીનું દળ એ સ્મોલ m છે અને m2 એટલે કે બ્લોક, એ બ્લોકનું દળ કેપિટલ M છે એવું માની લો. તો m ઇન્ટુ v પ્લસ તે વખતે બ્લોક તો સ્થિર જ છે અને ત્યાર પછી બ્લોક અને ગોળી સમાન વેગ સાથે ગતિ કરે છે. તો આખા તંત્રનું પછી વેગમાન લખી નાખ્યું. બરાબર, પહેલાં ખાલી ગોળીનું વેગમાન, પછી આખા તંત્રનું વેગમાન. બેટા આમાંથી તમે વીને કરતા બનાવી લો, એટલે m ઇન્ટુ વી અપોન m પ્લસ m, બસ પૂરું. આ તમને વેગ મળી ગયો. બરાબર, ચાલો બરાબર બેટા સમજો વસ્તુને. આ આપણો બેલેસ્ટિક પેન્ડુલમ, આની સ્થિતિ એ, આની અંદર આ ગોળી પણ છે અને ત્યાર પછી બાળકો આ રીતના બન્યું, હે ને. આ બી સ્થિતિમાં આવ્યું જ્યાં તેણે આ h ઊંચાઈ પ્રાપ્ત કરી. બરાબર બાળકો, શરૂઆતની આ જે એ સ્થિતિ છે બરાબર, તે આગળની જે સપાટી છે એને સપાટીને આપણે સંદર્ભ સપાટી કહી દઈએ. એટલે સંદર્ભ સપાટી સાપેક્ષે તે કંઈક h ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કંઈ નથી કરું બેટા, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી દો એટલે h તમને મળી જશે. યાંત્રિક ઉર્જા સંરક્ષણ એટલે કહેવાનો મતલબ એ આગળની ઉર્જા અને બી આગળની ઉર્જા સેમ હોવી જોઈએ. બચ્ચો, એ આગળ ગતિ ઉર્જા તમને ખબર છે ને બેટા, અહીંયા એને વી વેગ છે. ઓકે, તો ત્યાં તેને ગતિ ઉર્જા છે હાફ m પ્લસ m ઇન્ટુ વી સ્ક્વેર. રાઈટ છે બાળકો? સ્થિતિ ઉર્જા નહીં હોય છે કે તમે સંદર્ભ સપાટી પર છો. ચાલો ત્યાં આવી જાઓ. ખબર છે ને બેટા, કુલ ઉર્જાનો અર્થ થાય છે ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી. કાઇનેટિક એનર્જી છે, પોટેન્શિયલ 0 હશે કારણ કે સંદર્ભ સપાટી પર છે. બી આગળ જાઓ, ત્યાં બેટા ગતિ ઉર્જા 0. બરાબર ને બેટા, h ઊંચાઈ પ્રાપ્ત કરી, ત્યાં હવે આગળ જઈ શકે એમ નથી, તો ગતિ ઉર્જા 0. હા, પણ સંદર્ભથી એને ઊંચાઈ પ્રાપ્ત કરી છે સ્થિતિ ઉર્જા. સ્થિતિ ઉર્જાનું સૂત્ર છે mgh. m એટલે m પ્લસ m, g અને h. બોલો ખબર પડી? તો બેટા તમારું આ પદ કેન્સલ થઈ જશે. આમાંથી ખાલી h ને કરતા બનાવો. જો અહીંયા લખી નાખું છું, અહીંયા આવી જજો, હે ને. ચાલો તો બાળકો, આપણે આમાંથી h ને કરતા બનાવીએ તો h ઇઝ ઇક્વલ ટુ બરાબર શું લખશો બેટા? વી સ્ક્વેર અપોન 2g. રાઈટ છે? ઓકે, સો h બીકમ વી સ્ક્વેરની જગ્યાએ બાળકો ઉપરની વેલ્યુ મૂકીએ m ઇન્ટુ વી અપોન m પ્લસ m અને તેનો વર્ગ ડિવાઇડ બાય 2g. તો બેટા આ તમારું પરિણામ થયો. h બેટા આ રીતે તમે મેળવી શકશો. ઘણી વખત બેટા તમને શું આ બધી વેલ્યુ આપી દેવામાં આવે છે. ગોળીનું દળ આપી દેવામાં આવે છે, વેગ આપી દેવામાં આવે છે, બ્લોકનું દળ આપી દેવામાં આવે છે અને કહે છે ભાઈ ઊંચાઈ કેટલી. તો આમાં ચોક્કસ કિંમતો બેટા તમારે પહેલાંથી જ મૂકીને આગળ વધવાની. સમજાય છે? તો આ દાખલો એ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક માટેનો થયો. સમજાય છે? યાદ રાખો, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક ક્યારે બને? સંઘાત બાદ બંને પદાર્થ એકબીજા ચીટકી જશે અને સામાન્ય વેગથી ગતિ કરશે. બોલો ખ્યાલ આવી ગયો? આ સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હતો. બાળકો, હવે હું તમને એવા એક્ઝામ્પલ શીખવાડીશ કે જેની અંદર ન સંપૂર્ણ સ્થિતિસ્થાપક હોય ન સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. બરાબર છે? એવા એક્ઝામ્પલની બેટા આપણે ચર્ચા કરીશું. આ લખી નાખો. ચાલો જોજો બાળકો. બરાબર, સાંભળજો. ઈની વેલ્યુ 0 કરતાં મોટી, 1 કરતાં નાની, હે ને. 0 નથી એટલે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક નથી, 1 નથી એટલે સંપૂર્ણ સ્થિતિસ્થાપક પણ નથી. બરાબર છે? એટલે આનો અર્થ થયો આ આંશિક સ્થિતિસ્થાપક છે. રાઈટ? અથવા તો બચ્ચો
આને આપણે કહીશું કે તે આંશિક અસ્થિતિસ્થાપક છે. રાઈટ, સોરી, જે કહો તે સાચું છે. ચાલો એક એક્ઝામ્પલ લઉં છું, સાંભળજો. બાળકો, આ એક પ્લેટફોર્મ છે. આ એક વસ્તુ છે. આ વસ્તુ આ પ્લેટફોર્મ પર પડે છે. જસ્ટ સંઘાત પહેલાંનો તેનો વેગ, એટલે આ પહેલો પદાર્થ છે, આ બીજો પદાર્થ. જસ્ટ સંઘાત પહેલાંનો તેનો વેગ માની લો કે બાળકો v છે. કેટલો છે? v. જસ્ટ સંઘાત, આ અથડાય છે, અહીંયા જસ્ટ અથડાય ત્યારે તેનો વેગ છે v1. પહેલા પદાર્થનું દળ m1, બીજા પદાર્થ એટલે કે પ્લેટફોર્મનું દળ m2. બેટા અહીંયા m2 ઇઝ ડબલ ગ્રેટર ધેન m1 છે, બહુ ભારે છે. બરાબર. હવે આને તમે રબરનો બોલ એવું કંઈક માની લો. આ પ્લેટફોર્મ જમીન ઉપર જાણે કે અથડાય છે અને જ્યારે પાછો જાય બેટા, આ બોલ જ્યારે પાછો જશે એટલે કે સંઘાત બાદ બેટા પહેલા પદાર્થનો વેગ કેટલો હશે નક્કી કરો. અને અહીંયા કહે છે કે આ જે સંઘાત છે એ સંઘાત માટે ઈની વેલ્યુ ઈની વેલ્યુ બરાબર છે, કોઈ ઈ છે એટલે ઈ આ છે બાળકો, 0 નથી કે 1 નથી. બરાબર. જો બાળકો 1 છે તો સંપૂર્ણ સ્થિતિસ્થાપક. એને તો આપણે બેટા સંપૂર્ણ સ્થિતિસ્થાપક સંઘાતના સમીકરણો આપણે બધા જાણીએ છીએ. બરાબર. અને એ 0 પણ નથી એટલે કે વચ્ચેની વસ્તુ આવી, આંશિક સ્થિતિસ્થાપક અને અથવા તો આંશિક અસ્થિતિસ્થાપક. તો બેટા આ કેસમાં શું કરશે? બરાબર. તમને એ કહી દો, ફોર એક્ઝામ્પલ એની વેલ્યુ 1/2 છે, એવું કંઈક છે. બરાબર. તો 0 નથી, 1 નથી, બરાબર છે, પણ તેની વચ્ચે છે એટલે પછી કેસ બેટા આ થવાનો છે. રાઈટ છે. અને વ્યવહારમાં ખરેખર આ રીતે જ થતું હોય છે. તો આ બોલનો અથડામણ પહેલાંનો વેગ v છે, તો અથડામણ પછી તેનો વેગ કેટલો હશે? ઉપર કેટલો હશે? બેટા તમને ઈ ખબર છે, ઈથી શરૂ કરો. તમને ઈ તો કહી જ દેવામાં આવ્યું છે, ઈ છે v'21 બાય v12. યસ, એનું મતલબ કે ઈ ઇઝ ઇક્વલ ટુ v'2 માઇનસ v'1 અપોન v1 માઇનસ v2. ગ્રેટ. બરાબર. અચ્છા, ઈ ઓકે, ઈ ઇઝ ઇક્વલ ટુ, અચ્છા એક એક વસ્તુ હું તમને પહેલાં સમજાવું છું, જ્યાં સાંભળજો. v'2, એક મિનિટ સ્ટેપ બાય સ્ટેપ જ જઈએ. v1, v2, v1 ડેશ અને v2 ડેશ. આવો બેટા સમજીએ. ઓકે, v1 એટલે સંઘાત પહેલા પદાર્થનો વેગ, સંઘાત પહેલો પદાર્થ v વેગથી ગતિમાં છે. v2 એટલે સંઘાત પહેલા બીજા પદાર્થનો વેગ, બીજો પદાર્થ જમીન છે, પ્લેટફોર્મ છે અને તે રેસ્ટ પર છે એટલે એને કોઈ વેગ નથી, 0. સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ, સર એ જ શોધવા માંગીએ છીએ. સંઘાત બાદ પહેલો કેટલા વેગથી ગતિ, સંઘાત બાદ બીજો પદાર્થ, તમને ખબર છે સંઘાત બાદ બીજો પદાર્થ રેસ્ટ પર જ રહેશે. પ્લેટફોર્મ એ તો સ્થિર જ રહેવાનું છે બેટા, જમીન કે થોડી ગતિમાં છે, પહેલાં સ્થિર હતી તો પછી પણ સ્થિર જ રહેવાની છે. આટલું તો ખબર પડી. ચાલો વેલ્યુ પુટઅપ કરો. ધેરફોર ઈ ઇઝ ઇક્વલ ટુ v2 ડેશ 0 માઇનસ v1 ડેશ જે આપણે શોધવા માંગીએ છીએ, v1 ડેશ શોધવા માંગીએ છીએ. v1 એટલે v, જો કે બેટા માઇનસ v લખીએ નીચેની બાજુએ છે એટલે બેટા નેગેટિવ લખ્યું છે, નીચેની બાજુએ છે માઇનસ, તો અહીંયા આપણે માઇનસ કરી દઈએ. ઓકે, માઇનસ v2 સંઘાત પહેલા બીજા પદાર્થનો વેગ 0. તો બાળકો આ થશે ઈ બરાબર v1 ડેશ માઇનસ v1 ડેશ માઇનસ v માઇનસ કેન્સલ, એનું મતલબ v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ ev. ઓકે ફાઇન, v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ ev. બરાબર. એટલે v1 ડેશ ઇઝ ઇક્વલ ટુ e વખત v. આ જેટલા વેગથી તમે બેટા નીચે આવો છો ને એના ઈ ગણા થશે, હે ને, ઈ ગણા થશે. અને આન્સર છે પ્લસ એટલે ઉપરની બાજુ, જો કે ખબર પડી જ જાય અથડાયા પછી તો ઉપર જ જવાનું છે. ખૂબ અગત્યની વસ્તુ છે, લખી નાખજો બાળકો. ચાલો બાળકો, આ જ વસ્તુને હું તમને વેલ્યુ આપીને તમને દાખલો ગણાવીએ. જ્યાં સાંભળજો. આ પ્લેટફોર્મ કે જે રેસ્ટ પર છે, આ બોલ એનો સંઘાત પહેલાંનો વેગ માની લો કે 10 મીટર પર સેકન્ડ છે અને
આ સપાટી માટે ઈની વેલ્યુ 1/2 છે, તો આ બોલ જ્યારે રીબાઉન્સ થાય પાછો ઉછળે છે, બરાબર, તો સંઘાત પછી પહેલો પદાર્થ, આ પહેલો પદાર્થ છે બાળકો, આ બીજો, તો પહેલા પદાર્થનો સંઘાત બાદનો વેગ કેટલો હતો? શું શીખ્યા બાળકો? સર આવડી ગયું ને? જસ્ટ આપણે બેટા એવું શીખ્યા છે કે સંઘાત બાદ પહેલા પદાર્થનો વેગ ઈ વખત વી છે, હે ને? તો ઈની વેલ્યુ 1/2, વીની વેલ્યુ 10, એ તમે સમજી ગયા. 5 મીટર પર સેકન્ડના વેગથી બેટા તે રિબાઉન્સ થશે, પ્લસ એટલે ઉપરની બાજુ. બોલો આવડી ગયું? આવડી ગયું? સિમ્પલ વસ્તુ છે. ચાલો આ જ વસ્તુમાં થોડા ચેન્જીસ કરીને આપો. સમજો આ જે પ્લેટફોર્મ છે બાળકો એ રેસ્ટ ઉપર નથી, પણ સમજો પ્લેટફોર્મ પણ ઉપર તરફ આવે છે 2 મીટર પર સેકન્ડના વેગથી. આ છે સંઘાત પહેલાં બીજા પદાર્થનો વેગ. આ બોલનો જસ્ટ સંઘાત પહેલાંનો વેગ નીચેની બાજુએ 10 મીટર પર સેકન્ડ, બરાબર. બોલો હવે રિબાઉન્ડ થાય જ્યારે, બરાબર, ત્યારે તેનો વેગ કેટલો હશે? તો બેટા તેનો આન્સર 5 જો અમે લખશો તો ખોટો છે. તમે એમ કહો કે સંઘાત બાદ પહેલો પદાર્થ 5 મીટર પર સેકન્ડ, તો બેટા ખોટું છે. સર કેમ ખોટું? એનું કારણ છે રેસ્ટ ઉપર હોય બેટા તો જ આ શોર્ટકટ લાગશે. સમજ પડે બેટા? આ શોર્ટકટ ત્યારે જ પોસિબલ છે જ્યારે રેસ્ટ ઉપર હશે તો જ. સર ફિલહાલ તો રેસ્ટ ઉપર નથી. આ તમારો જે બીજો પદાર્થ છે પ્લેટફોર્મ એ પણ ગતિમાં છે, ઉપર આવે છે. તો બેટા તમારે આખું સમીકરણ કમ્પ્લીટ વાપરો. એટલે સર E ઇઝ ઇક્વલ ટુ V2 માઇનસ V1 અપોન V1 માઇનસ V2. બાળકો આખું સૂત્ર વાપરો. હવે આમાં વેલ્યુ પુટઅપ કરો. Eની વેલ્યુ 1/2 V2 એટલે બીજા પદાર્થનો સંઘાત બાદનો વેગ. તો બીજો પદાર્થ સંઘાત બાદનો વેગ એટલે આટલા વેગથી ગતિ ચાલુ રાખશે. કારણ કે આ છે ને બેટા M2 જે ખરું ને એ M1 કરતાં બહુ વધારે છે, એટલે આને કંઈ ફરક નથી પડવાનો. સંઘાત પછી પણ બેટા એ 2 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ જ ગતિ કરશે, એટલે આ +2 જ રહેશે. માઇનસ સંઘાત પછી પહેલા પદાર્થનો વેગ જે આપણે શોધવા માંગીએ છીએ. V1ની વેલ્યુ કેટલી? V1 સંઘાત પહેલા એ નીચે તરફ 10 મીટર પર સેકન્ડના વેગથી આવે છે, અને સંઘાત પહેલાં બીજો પદાર્થ ઉપરની બાજુએ 2, હે ને બેટા, ઉપરની બાજુએ 2 મીટર પર સેકન્ડના વેગથી. એ પહેલાં પણ અને સંઘાત પછી પણ, સંઘાત પહેલાં પણ 2, સંઘાત પછી પણ 2. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. તો બેટા આપણી પાસે વધ્યું 1/2 ઇઝ ઇક્વલ ટુ, બરાબર, શું લખશો? 2 માઇનસ V1 ઓકે, -2 -10 -12, આ કેન્સલ 6, એટલે આ બેટા ઉપર આવશે -6 ઇઝ ઇક્વલ ટુ 2 માઇનસ V1 તો V1 આ બાજુ લઈએ 2 + 6 8 મીટર પર સેકન્ડ. બોલો ખબર પડી? ઉપરની બાજુ 8, તો આન્સર બદલાઈ ગયો બાળકો. સો પ્લીઝ જરા બરાબર સમજો. ચાલો લખી નાખો. સમજો દાખલાની આ જ પેટર્નની અંદર થોડા ચેન્જીસ કરીએ આપણે. આ પ્લેટફોર્મ, બરાબર, બીજો પદાર્થ રેસ્ટ ઉપર છે. બેટા એક પદાર્થને સમજો આપણે h ઊંચાઈએથી મુક્ત પતન કરાવીએ છીએ. અહીંયાથી બાળકો આને આપણે મુક્ત પતન કરાવીએ છીએ, છોડી દો, બરાબર, એટલે તેનો પ્રારંભિક વેગ 0, બરાબર. અચ્છા, રેસ્ટિટ્યુશન અંક આનો બેટા E આપેલો છે. ઓકે, તો આપણને એમ કહે છે સંઘાત બાદ આ પદાર્થ કેટલો ઉછળશે અથવા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. પ્રશ્ન સમજો. સંઘાત બાદ પહેલો પદાર્થ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે અથવા ઊંચાઈ મેળવશે. ઓકે બેટા, સૌથી પહેલાં એ જો કે સંઘાત પહેલા પદાર્થનો વેગ કેટલો હશે. તો h અંતર કાપ્યા પછીનો વેગ, હે ને, મુક્ત પતન કરતી વસ્તુનો h અંતર કાપ્યા બાદનો વેગ
મુક્ત પતન કરતી વસ્તુનું h અંતર કાપ્યા બાદનો વેગ. અને બેટા મને ખબર છે એ થશે અંડરરૂટ ઓફ 2gh. શું વાત છે, યસ આવડવું જોઈએ બાળકો. સમજાવો. મુક્ત પતન કરતી વસ્તુ તમને ખબર છે બેટા a બરાબર -g જેટલા પ્રવેગ સાથે ગતિ કરે છે, બરાબર છે, નીચે તરફ પ્રવેગ છે. પ્રારંભિક વેગ તેનો 0 હોય છે, અંતિમ વેગ શોધવાનો છે અને કાપેલું અંતર d નીચેની બાજુએ એટલે -h. h અંતર કાપે છે નીચેની બાજુ એટલે -h. ખબર પડી બાળકો. આમાં તમે સૂત્ર વાપરી લો કે v² - v0² = ad. અંતિમ વેગ v² પ્રારંભિક 0 2 ઇન્ટુ -g ઇન્ટુ -h માઇનસ બેટા પ્લસ થઈ જશે 2gh = v². ઇટ મીન્સ v = √2gh. આ બધું આવડવું જોઈએ બાળકો. h અંતર કાપી મુક્ત પતન કરતી વસ્તુનું h અંતર કાપ્યા પછીનો વેગ √2gh. બરાબર. તો આ બાળકો આપણને શું થશે ખબર? પહેલા પદાર્થનો સંઘાત પહેલાનો, જસ્ટ સંઘાત પહેલાનો વેગ. તો સંઘાત પછીનો વેગ કેટલો હશે? તો પહેલા પદાર્થનો સંઘાત પછીનો વેગ e × v1 હોય બાળકો. આવું ભાઈ ને આપણે આ રેસ્ટ ઉપર હોય તો શોર્ટકટ લાગે ને બાળકો. રેસ્ટ ઉપર છે તો શોર્ટકટ લાગે ને. e વખત v1 થઈ જાય તો કેટલું થશે? e વખત વર્ગમૂળમાં 2gh. બોલો ક્લિયર થયું? એટલે બેટા હવે છે ને આટલા વેગથી તે રિબાઉન્સ થશે. ઓકે ચાલો અહીંયા સુધી લખી નાખો બાળકો. ચાલો હવે બાળકો v1' વેગથી એ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? કેટલા વેગથી રિબાઉન્સ થાય છે બાળકો? તો v1' વેગથી. બરાબર. એટલે હું તમને એમ કહું છું કે v0 વેગથી કેટલી ઊંચાઈ મેળવી શકાય? કેટલી ઊંચાઈ મેળવી શકાય એ જો તમને આવડે તો તમે ફટાફટ દાખલો કરી શકશો. v0 વેગથી તમે કોઈ વસ્તુને v0 વેગથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં તમે ફેંકો છો તો તે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે બાળકો? આ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? હા તો સર હું તમને કહું બેટા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે. બરાબર. આના માટે પણ v0 વેગથી કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો બાળકો h = વર્ગમૂળમાં 2g. સોરી આ સૂત્ર જ વાપરો બેટા. v0 = વર્ગમાં 2gh. આના પરથી બેટા h ને કરતાં બનાવી લેજો, તમને h મળી જશે. શું વાત છે સર? એવું? યસ બાળકો. જો અહીંયા પણ વસ્તુ એ જ. પ્રારંભિક વેગ પ્લસ v0, અંતિમ વેગ 0. કારણ કે જ્યારે બેટા એ h ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે તેનો વેગ 0 થઈ ચૂક્યો હશે. જાય છે. મહત્તમ ઊંચાઈ 0. પ્રવેગ કેટલો? -g. કેટલું અંતર કાપે છે? તો +h અંતર કાપે છે. સૂત્ર આ વાપરો. v² - v0² = 2ad. અંતિમ વેગ 0, પ્રારંભિક v0 તેનો વર્ગ 2 ઇન્ટુ પ્રવેગ -g અને h ઉપરની બાજુએ એટલે +h. આ બેટા માઇનસ બંને બાજુથી કેન્સલ એટલે એ જ થશે v0 = √2gh. સર આ તો બધા એકને એક જ સૂત્ર છે. જો તો સજરા આ તો બધા એકને એક જ સૂત્ર છે. એ જ હું તમને કહું છું. યાદ રાખો કે h અંતર કાપ્યા પછીનો વેગ v છે, હે ને? h અંતર કાપ્યા પછીનો વેગ v છે તો v જેટલા વેગથી ફેંકો તો પ્રાપ્ત કરેલી ઊંચાઈ પણ h છે. ફરીથી h અંતર કાપ્યા પછીનો વેગ હવે બતાવો. આ h અંતર કાપ્યા પછી આ 0 વેગ છે. કાપ્યા પછીનો વેગ તમારો v થાય તો v થી ફેંકો તો h અંતર કાપ્યા પછીનો વેગ v આવે. ફરીથી તમે છોડી દો છો. h અંતર કાપ્યું કેટલો વેગ આવ્યો? v બરાબર શું? 1 મિનિટ તમે પહેલાં છે ને બેટા આટલું લખી નાખો. હું તમને પછી સમજાવું. હું કહેવા શું માંગુ છું, કોઈ વસ્તુને બેટા તમે મુક્ત પતન કરાવો અને તે h અંતર કાપે છે તો h અંતર કાપ્યા પછીનો બેટા તેનો વેગ થાય એટલે કે અંતિમ વેગ થાય 2√2gh. હવે આનું બરાબર ઓપોઝિટ જો. એનું મતલબ એમ થયો કે પૃથ્વીના ગુરુત્વીય ક્ષેત્રમાં તમે કોઈ વસ્તુને √2gh વેગથી ફેંકો ને બાળકો તો તે h ઊંચાઈ પ્રાપ્ત કરે. આ બંને સિક્કાની એક જ બાજુ છે, બે બાજુ છે. સિક્કો એક જ છે તેની બે બાજુ. આ બાજુ શું કહે છે? h અંતર કાપ્યા પછીનો વેગ. આ શું કહે છે? આટલા વેગથી ફેંકો તો h અંતર કાપે. બોલો સમજ પડી? યસ. ન સમજાયું તો વળી પાછું બેક જઈને બેટા ફરીથી સાંભળી લેજો. ક્લિયર? અચ્છા
હવે આપણા કેસમાં શું થયું સર? આપણા કેસમાં આપણે h ઊંચાઈએથી એને મુક્ત કરીએ છીએ, તો સંઘાત પહેલાં તેનો વેગ કેટલો હશે? તો h અંતર કાપ્યા પછીનો વેગ એટલે 2gh આટલો વેગ. હવે બાળકો જરા બરાબર સાંભળજો, અહીંયાથી બેટા એ જ્યારે રિબાઉન્સ થાય, પાછો ફરે, એટલે સંઘાત પછી તેનો વેગ કેટલો? તો સંઘાત પછી તેનો વેગ e વખત, હા સર, e વખત v1, એનું કહેવાનો મતલબ e વખત વર્ગમૂળમાં 2gh. ઓકે, હવે બાળકો એનો વેગ જો વર્ગમૂળમાં 2gh વેગથી ફેંકતે તો h ઊંચાઈ પ્રાપ્ત કરે. આટલા વેગથી ફેંકે તો આટલી ઊંચાઈ પ્રાપ્ત કરે. પણ તમે એટલા વેગથી થોડી ફેંકો છો, તમારો વેગ તો ઓછો છે, e વખત, એની વેલ્યુ તો ઓછી હોય, ફોર એક્ઝામ્પલ 1/2, તો તમે અડધા વેગથી ફેંકો છો, તો ઊંચાઈ h થોડી ના પ્રાપ્ત કરે. તો સર હવે પરિસ્થિતિ જોજો બાળકો, તમે જે ફેંકો છો એ કેટલા વેગથી ફેંકો છો? હું ફેંકું છું e વખત 2gh વેગથી ફેંકો છો. આટલાથી ફેંકો ને તો h પ્રાપ્ત કરે, પણ આટલાથી ફેંકો છો તો બેટા તે h1 કોઈ પ્રાપ્ત કરે છે. બોલો, ખબર પડી? તો આટલાથી ફેંકશું, જો આ ન હોય તો 100% તમે h ઊંચાઈ પ્રાપ્ત કરી લો, પણ આ તો e વખત છે, તો h નહીં પણ h1 પ્રાપ્ત કરશે. હવે મારી વાત સમજો, તમારે h1 ઊંચાઈ જોઈતી હોય તો ખરેખર કેટલા વેગથી ફેંકવું પડે? તો સર એના માટે મારે ફેંકવું પડે √2gh1 થી ફેંકવું પડે. તમને ખબર છે, h મેળવવું હોય તો √2gh થી ફેંકવું પડે. તો મારે h1 મેળવવું હોય તો √2gh1 થી ફેંકવું પડે. એનું મતલબ કે આ વેગ અને આ વેગ સરખા હોવા જોઈએ. બોલો, ખબર પડી? બોલો બાળકો, ખબર પડી? બરાબર છે. તો આ વેગ કોના બરાબર થશે? √2gh1 બરાબર હશે. પાછો એકવાર બેટા રિપીટ કરી લેજો, નહીં સમજાયું હોય તો. બરાબર છે. તો આ બેટા આના બરાબર હોવું જોઈએ. તો બેટા બંને બાજુ વર્ગ કરું છું એટલે e² વર્ગમૂળ, બંને બાજુથી વર્ગમૂળ કેન્સલ, 2 કેન્સલ, gg કેન્સલ, તો h ઇઝ ઇક્વલ ટુ h1. આ બેટા તમને h1 મળ્યું. તો પડ્યા બાદ પાછું ઉછળશે તો કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરશે? તો તે h1, અને h1 બરાબર e²h. બરાબર સમજી લો. ધ્યાનથી સાંભળજો બાળક, ધ્યાનથી સાંભળજો. આ આપણું પ્લેટફોર્મ, તમે પહેલાં એને કેટલી ઊંચાઈથી મુક્ત કર્યો, ફેંક્યો તો ના કહેવાય, મુક્ત કર્યો તો સર h ઊંચાઈથી. રિબાઉન્સ થયો એટલે પછી તેણે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? h1. h1 કેટલું આવ્યું? તો કે ભાઈ e²h. પાછો નીચે ગયો, પાછો ઉપર આવ્યો, રિબાઉન્સ થયો. આ પહેલી સંઘાત, અહીંયા એક સંઘાત થઈ, ગયો ઉપર, પાછો આવ્યો, બીજી સંઘાત થઈ, પાછો ઉપર ગયો, નીચે આ ત્રીજી સંઘાત થઈ. તો બેટા ત્રીજી સંઘાત પછી એને જે ઊંચાઈ મેળવી એ ઊંચાઈ છે h2. જો આ એક, અહીંયા પહેલી વખત સંઘાત થયો, h1 ગયો, આ બીજી ઉપર ગયો એટલે h2. એટલે બીજી સંઘાત પછી, આ બે સંઘાત પછી બીજી સંઘાત, આ એક પછી h1, પાછો નીચે આવ્યો, બે સંઘાત પછી બેટા તેને આ h3 ઊંચાઈ મેળવી, હે ને? h2 h3 સોરી, આ h1, હા બરાબર છે, આ h1 કીધું છે, આને h કીધું, h1, અને આ h2. બરાબર? એમાં સમજો ને કે અહીંયા 1 લખ્યું તો પહેલી સંઘાત પછી, 2 લખ્યું તો બીજી સંઘાત પછી, બીજી સંઘાત પછીની ઊંચાઈ h2. તમારે h2 પણ મેળવી આપો. ચાલો, બીજી સંઘાત બાદ, પહેલી સંઘાત બાદ તો જોઈ લીધી બાળકો, સંઘાત બાદની ઊંચાઈ મેળવો, મજા આવશે. પ્રયત્ન કરો બેટા, જાતે કરવાનો પ્રયત્ન કરો. એટલીસ્ટ 1 મિનિટ વિચારો. ચાલો હવે જુઓ બેટા, હું તમને કરાવું છું, ધ્યાનથી સાંભળો. અચ્છા, જરા મને કહેજો બેટા, આ h1 અંતર કાપ્યા પછી એણે કેટલો વેગ મેળવ્યો? તો સર એને આપણે v1 કહીએ, સંઘાત જસ્ટ પહેલાંનો વેગ. તો h અંતર કાપ્યા પછીનો વેગ એટલે √2gh1, h1 અંતર કાપ્યા પછી આટલો વેગ મેળવ્યો. તો હવે સંઘાત બાદનો વેગ કેટલો? તો e વખત આ જ વેગ, પણ e વખત. હવે આટલા વેગથી તમે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? તો h2. આટલા વેગથી, હે ને? 2gh1 વેગથી h2 ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે ખરેખર વેગ કેટલો હોવો જોઈએ? √2gh2.
હવે કદાચ મગજ ચાલતું હશે. ફરીથી બંને બાજુ વર્ક કરો એટલે ઈ સ્ક્વેર, 2 કેન્સલ, જી કેન્સલ, h1 ઇઝ ઇક્વલ ટુ h2. h1ની વેલ્યુ મૂકી દો. h1ની વેલ્યુ તમને ખબર હોય તો ઈ સ્ક્વેર ઇન્ટુ h. તો બેટા આ પરિણામ તમારી પાસે થઈને આવશે that h2 ઇઝ ઇક્વલ ટુ ઈ સ્ક્વેર, h1ની વેલ્યુ ઈ સ્ક્વેર ઇન્ટુ h એટલે ઈ રેઝ ટુ 4 ઇન્ટુ h. આ મળ્યું તમને h2. બોલો, ખબર પડી? હવે ખ્યાલ આવ્યો બાળકો તમને? ચાલો, આના પછી ઓર એક સંગાત આ લખો ફરીથી. આ પેલી જમીન, પ્લેટફોર્મ, તમે પહેલાં એને h ઊંચાઈએથી મુક્ત કર્યું, પછી રિબાઉન્સ થયો. પહેલી સંગાત અહીંયા થઈ, રિબાઉન્સ થઈ, એને h1 ઊંચાઈ મેળવી, બરાબર. બીજી સંગાત અહીંયા થઈ, એણે જે ઊંચાઈ મેળવી h2. બેટા હવે અહીંયા ત્રીજી સંગાત થઈ, પછી જે ઊંચાઈ મેળવી એ h3. તો મને કહેશો બેટા h3 કેટલો આવશે? હું કહું તમને, અહીંયા ઊભા રહેજો. h2 અંતર કાપ્યા પછીનો વેગ કેટલો હશે? તો પછીનો વેગ હશે √2gh2. સંઘાત પછી તેનો વેગ કેટલો હશે? ઈ વખત વર્ગમૂળમાં 2gh2. ગ્રેટ. હવે આટલી ઊંચાઈ, આટલા વેગ સાથે, આટલી અંડર જેવું જો બેટા, આટલા વેગ સાથે તમે કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરી? h3. ખરેખર h3 માટેનો વેગ છે વર્ગમૂળમાં 2gh3. બંને બાજુ વર્ક કરો, વર્ગમૂળ કેન્સલ, 2 કેન્સલ, જી કેન્સલ, h2 ઇઝ ઇક્વલ ટુ h3. જ્યાં સુધી વાત h2ની છે, ઈ રેઝ ટુ 4 ટાઈમ્સ h આગળ જોઈ લો એટલે ઈ સ્ક્વેર ઇન્ટુ ઈ રેઝ ટુ 4h ઇઝ ઇક્વલ ટુ h3. ઇટ મીન્સ વોટ? h3 ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ 6h. બોલો, ખબર પડી? જો બાળકો, h1 તમે લઈ આવ્યા ઈ સ્ક્વેર h, h2 તમે લઈ આવ્યા ઈ રેઝ ટુ 4h, h3 આવ્યું ઈ રેઝ ટુ 6h. તો બાળકો h4 શું આવશે? ઈ રેઝ ટુ 8h. થયું શું? સર, આનો અર્થ આવો થાય છે કે કોઈ પણ hn ઇઝ ઇક્વલ ટુ ઈ રેઝ ટુ 2n ઇન્ટુ h. આ યાદ રાખો. બરાબર. n સંઘાત બાદની ઊંચાઈ. તમને આ બહુ કામ આવશે. શોર્ટકટ બેટા યાદ રાખજો. n સંઘાત બાદની ઊંચાઈ, n સંઘાત બાદની ઊંચાઈ ઈ રેઝ ટુ 2n ઇન્ટુ h. જો બેટા, અહીંયા 4 છે, 4 ગુણ્યા 2 8 છે, અહીંયા 3 ગુણ્યા 2 6, અહીંયા 2 ગુણ્યા 2, અહીંયા 1 ગુણ્યા 2. બોલો, આવડી ગયું? રાઈટ છે. તો બેટા પ્લીઝ આને યાદ રાખજો. અચ્છા, આટલું લખી નાખું, હું આપણે આગળ જઈએ. બેટા મને પૂછે છે, પ્રશ્ન આવે છે કે કુલ અંતર શોધો. કુલ અંતર, કુલ અંતર h કોઈ ટોટલ શોધો. એટલે કહેવાનો મતલબ એ આવું કે કહેવા માંગે છે. h ટોટલનો અર્થ એવો કહે છે કે પહેલાં એણે h અંતર કાપ્યા. કુલ અંતર એટલે એ લગભગ સ્થિર થઈ જાય, લગભગ સ્થિર થાય, બરાબર છે, ત્યાં સુધી કાપેલું કુલ અંતર. એવું કહેવા માંગે છે. જોકે લગભગ સ્થિરનો અર્થ એવું કહેવા માંગુ છું, સ્થિર થશે જ નહીં. દાખલા તરીકે h ઊંચાઈ છે, તેના અડધે થયા, તેના અડધા, 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 એમ કરતાં તમે શૂન્યની નજીક પહોંચો. શૂન્ય તો ક્યારે પોસિબલ નથી. એ જ અર્થમાં મેં લખ્યું છે લગભગ સ્થિર થાય ત્યાં સુધીમાં કાપેલું કુલ અંતર શોધો. વાત સમજાય? યસ. h ટોટલ તમને ખબર છે બેટા, પહેલાં h અંતર કાપે છે, યસ, પ્લસ પછી પાછો ઉપર જશે h1, પાછો h1 નીચે આવશે 2 વખત h1, સમજાય છે? પ્લસ h2 ઉપર જશે, h2 નીચે આવશે, ખબર પડી? પ્લસ h3 ઉપર જશે, h3 નીચે આવશે.
આ પરિસ્થિતિ ચાલ્યા જ કરશે અપ ટુ ઇન્ફિનિટી. બોલો ખબર પડી બેટા? આ બે વડે ગુણ્યા પહેલો ખાલી h, પહેલા ખાલી h અંતર કાપશે, પછી h1, પાછું h1, h2, h2, h3, h3. ખ્યાલ આવી ગયો? ચાલો બેટા વેલ્યુ પુટઅપ કરીએ. h પ્લસ 2h1 h1 e સ્ક્વેર h, h2 ની વેલ્યુ e રેસ ટુ 4h, 2 h3 ની વેલ્યુ e રેસ ટુ 6h અપ ટુ ઇન્ફિનિટી. રાઈટ? h પ્લસ હવે પછી દરેક પદમાં 2 છે, દરેક પદમાં e સ્ક્વેર છે, દરેક પદમાં h છે. અહીંયા કંઈ નથી વધતું પણ અહીંયા બેટા વધશે e સ્ક્વેર, અહીંયા વધશે, જો 2 નીકળી ગયા એટલે અહીંયા 3 રહેશે બાળકો, 2 નીકળી ગયા હે ને, 2 નીકળી ગયા તો 4 રહેશે ને, સોરી 6 માઇનસ 2 એટલે 4. બરાબર? બસ બેટા આ રીતે વસ્તુઓ ચાલ્યા કરશે. રાઈટ? એના પછી બેટા 8 હશે, 8માંથી 2 સબટ્રેક્ટ કરશો એટલે e રેસ ટુ 6 આવશે. બસ એક ઓર લખી આપ્યું. હવે બેટા આ જે શ્રેણી છે ને એ શ્રેણીને બેટા સમ ગુણોત્તર શ્રેણી કહેવાય. તમે લોકો આગળના ધોરણમાં બેટા ભણ્યા હશો સમ ગુણોત્તર શ્રેણી. અને સમ ગુણોત્તર શ્રેણીના અનંત પદોનો સરવાળો Sn, અનંત પદોનો સરવાળો બાળકો સૂત્ર છે a upon 1 minus r and r should be less than 1. એક કરતા નાનો હોવો છે. સર એ શું છે, r શું છે? બેટા એની વાત કરું, એ એટલે આ જે શ્રેણી છે એ શ્રેણીનો પ્રથમ પદ અને r એટલે સમ ગુણોત્તર, રેશિયો ગુણોત્તર. ઓકે? થોડુંક અહીંયા લખો બેટા. શ્રેણીનો પ્રથમ પદ 1 છે અને ગુણોત્તર બેટા કોઈ પણ બે ક્રમિક પદોનો ગુણોત્તર લઈ લો. દાખલા તરીકે e સ્ક્વેર બાય 1 આ રીતે લઈ શકાય, e સ્ક્વેર બાય 1, અથવા e રેસ ટુ 4 બરાબર બાય e સ્ક્વેર, આ બે પદનો લઈ શકાય. એ તો કોઈ પણ બે પદનો બેટા ગુણોત્તર લેશો ને તમને ગુણોત્તર એક સરખો જ મળશે અને તે હશે e સ્ક્વેર. તો બેટા Sn નું સૂત્ર થશે Sn ઇઝ ઇક્વલ ટુ 1 upon 1 માઇનસ e સ્ક્વેર. બોલો ખબર પડી? બાળકો લખી નાખો, મારે ઉપરથી સાફ કરી દેવું છે. તો h ટોટલ ઇક્વલ ટુ h પ્લસ 2e સ્ક્વેર h ઇન્ટુ બ્રેકેટ, સરવાળો જોજો 1 upon 1 માઇનસ e સ્ક્વેર. એમ જ છે ને? ચાલો ઠીક બેટા. હવે આપણે બંને પદમાંથી h કાઢી નાખીએ તો અહીંયા 1 પ્લસ 2e સ્ક્વેર અપોન 1 માઇનસ e સ્ક્વેર. તો h આનો લસા થશે 1 માઇનસ e સ્ક્વેર, 1 માઇનસ e સ્ક્વેર પ્લસ 2e સ્ક્વેર. ફાઇનલી બેટા તમારી પાસે આન્સર આ રીતના આવશે. h ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ e સ્ક્વેર અપોન 1 માઇનસ e સ્ક્વેર ઇન્ટુ h. આને યાદ રાખી લેજો. આગળનું પેલું સ્ટેપ તો બેટા યાદ રાખજો છે કે hn ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2n ઇન્ટુ h. આ તો છે જ, અને h ટોટલ પણ યાદ રાખજો 1 પ્લસ e સ્ક્વેર અપોન 1 માઇનસ e સ્ક્વેર ઇન્ટુ h. ખૂબ અગત્યનું પરિણામ હતું બેટા, અને તમને લોકોને મજા પણ આવી હશે. લખજો અને જાતે કરવાનો પ્રયત્ન કરજો પછીથી. ઓર એક પ્રશ્ન તમને લોકોને એ રીતે પૂછી શકાય કે લગભગ સ્થિર થાય ત્યાં સુધીનો કુલ સમય નક્કી કરો. આવું પણ પૂછી શકાય. લગભગ સ્થિર થાય ત્યાં સુધીનો કુલ સમય નક્કી કરો. બરાબર? ચાલો બેટા, તમે મને પહેલાં એ કહો કે પહેલાં h અંતર કાપવા માટે કેટલો સમય લીધો હશે? આપણે ક્યાંથી મુક્ત કર્યો બાળકોને? શરૂઆતમાં h થી મુક્ત કરેલો. તો ત્યાંથી બેટા તેને નીચે અહીંયા સુધી જમીન સુધી આવતા એને કેટલો સમય લીધો હશે? પ્રારંભિક વેગ 0, પ્રવેગ -g, કાપેલું અંતર d - h અને સમય મારે શોધવાનો છે. આમાં સૂત્ર શું વાપરશો?
सूत्र શું વાપરશું? d ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ હાફ at². આ વાપરો. તમને લોકોને ખબર પડતી હશે બેટા, આ મુક્ત પતન કરતી વસ્તુ એટલે અચપ્રાયોગી ગતિ છે. ડી કેટલું? નીચેની બાજુએ -h, પ્રારંભિક વેગ તો બાળકો 0 પ્લસ 1/2 માઇનસ g ઇન્ટુ t². તમે સમજી ગયા છો? માઇનસ માઇનસ કેન્સલ એટલે t ઇઝ ઇક્વલ ટુ 2h/g. t² ઇઝ ઇક્વલ ટુ t ઇઝ ઇક્વલ ટુ અંડરરૂટ ઓફ 2h/g. આને બેટા તમારે યાદ રાખવું જોઈએ. h અંતર કાપવા માટે લાગતો સમય, h અંતર કાપવા માટે લાગતો સમય. પછી બેટા ઉપરથી નીચે તો બી આટલો સમય લાગે, નીચેથી ઉપર જતાં પણ આટલો સમય લાગે. આ વસ્તુ પાછું નોટિસ કરજો. અહીંયાથી અહીંયા આવતા પણ જેટલો સમય લાગે, તમે નીચેથી એને કેટલો વેગ આપો બેટા? અંડરરૂટ 2gh. આ તો ભૂલી નથી ગયા ને? એટલા વેગ તમે ફેંકો તો h ઊંચાઈ પ્રાપ્ત કરીને એ મતલબ સમય બેટા આટલો જ લાગે. જેટલો સમય આવતા લાગે એટલો સમય જતા લાગે. સૂત્ર પહેલાં યાદ કરી રાખો, વર્ગમૂળમાં 2gh. હવે દાખલો તમને ગણાવજો. t ટોટલ તો બેટા પહેલાં કેટલો સમય લાગે? અંડરરૂટ 2gh આટલો સમય લાગે. પછી ઉપર જતાં કેટલો સમય લાગે? ઉપર જતાં સમય લાગશે 2gh1. પાછો h1 નીચે આવવાનું એટલે 2. પછી h2 ઉપર જવાનું, h2 માટે 2gh2. પાછું h2 નીચે આવવાનું એટલે +2. પછી બાળકો h3 ઉપર જવાનું, સોરી h3 નીચે આવવા માટે લાગતો સમય, અને h3 પાછું ઉપર જવાનું. બસ આ રીતે ચાલ્યા જ કરશે અપ ટુ ઇન્ફિનિટી. બોલો, આ ખબર પડી બચ્ચો? આ સમય પણ અનંત પદો સુધી જશે, હે ને બેટા? ચાલો, તો અંડરરૂટ ઓફ 2gh પ્લસ અંડરરૂટ ઓફ 2g, h1ની જગ્યાએ બેટા લખી શકું e² ઇન્ટુ h. અને આવા બે પદ છે, પ્લસ ફરીથી બે પદ ગુણ્યા વર્ગમૂળમાં 2gh2. h2ની જગ્યાએ બેટા લખી શકું e⁴h પ્લસ 2 ગુણ્યા વર્ગમૂળમાં 2gh3 e⁶h. રાઈટ? ચાલો બાળકો, આમાંથી વર્ગમૂળમાં 2gh પ્લસ આ દરેક પદમાં બાળકો 2 છે. દરેક પદ વર્ગમૂળ છે, દરેક પદમાં 2 છે, દરેક પદમાં g છે, દરેક પદમાં h છે. જોઈ લો. અને ઇવન કે દરેક પદમાં e² પણ છે બાળકો. જો એટલે આ પદમાં કંઈ નથી વધતું 1. 2/2gh એટલે અહીંયા રહેશે 1/, હે ને બાળકો? e² નીકળી ગયો છે તો અંદર 1 વર્ગમૂળમાં, બરાબર, વર્ગમૂળમાં e² રહેશે બાળકો. એટલે આપણે એને e લખી શકીએ. રાઈટ છે? ખોટું છે. ચાલો બાળકો, તો હવે મેળવીએ આપણે ટી ટોટલ. પહેલાં h અંતર કાપવા માટે લાગતો સમય તો બેટા 2h/g. પછી ઉપર જશે h1 તો h1 અંતર કાપવા માટે લાગતો સમય, hની જગ્યાએ h1. પાછો h1 નીચે આવે છે તો ઇન્ટુ 2. પછી h2 ઉપર જાય છે 2 વખત h2g, h1 પાછો નીચે આવશે એટલે 2 પ્લસ પછી h3 ઉપર જશે, h3 નીચે આવશે અને આ રીતે બેટા અનંત પદો સુધી વસ્તુ ચાલશે. ઓકે, 2h/g પહેલું પદ એઝ ઇટ ઇઝ લખ્યું. બીજા પદની અંદર h1ની વેલ્યુ મૂકી દઉં e²h ઇન્ટુ 2 પ્લસ 2 ઇન્ટુ વર્ગમૂળની અંદર 2. h2ની વેલ્યુ મૂકી દઉં e⁴h/g 2 ઇન્ટુ વર્ગમૂળની અંદર 2 e⁶h
ડિવાઇડેડ બાય જી, અને આવી રીતે અનંત પદો સુધી જવાનું છે. હવે તો તમારી ગાડી ભાગતી હશે ફાસ્ટ. તો વર્ગમૂળની અંદર 2h/g પ્લસ બાકીના પદોમાંથી 2 કોમન કાઢો. વર્ગમૂળમાં 2e²h/g બધું જ કોમન નીકળશે. અહીંયા બેટા 1 થઈ જશે, પ્લસ આ નીકળી ગયું છે, આ નીકળી ગયું છે, આ અને આ e⁴ છે. આપણે e² કોમન કાઢ્યું છે એટલે અંદર વર્ગમૂળમાં e² એટલે e રહેશે ને બાળકો. હા, એ તો લખવો તો લખો વર્ગમૂળમાં e². બસ અહીંયા રહેશે વર્ગમૂળમાં e⁴, અહીંયા રહેશે વર્ગમૂળમાં e⁶ અનંત સુધી. બસ તો આનો મતલબ થયો વર્ગમૂળમાં 2h/g 2 વર્ગમૂળની અંદર 2e²h/g ઇન્ટુ બ્રેકેટ 1 પ્લસ e પ્લસ e² પ્લસ e³ આ રીતે. બરાબર, થોડું લખી નાખો, ઉપરનું સાફ કરી નાખો. ચાલો, તમને સમજી ગયા છો બેટા, એક સમગુણોત્તર શ્રેણી છે અને એ શ્રેણીનો સરવાળો Sn = a/1 - r. શ્રેણીનું પહેલું પદ 1 અને રેશિયો બેટા થશે e. જોઈ લો, e/1, e² / e એટલે e. બરાબર, તો બેટા t ટોટલ થશે વર્ગમૂળમાં 2h/g પ્લસ 2 વર્ગમૂળમાં 2e²h/g અને આ બેટા 1/1 - e સરવાળો. ચાલો, તો બાળકો વર્ગમૂળમાં 2h/g કોમન કાઢીએ એટલે અહીંયા 1 પ્લસ 2 વર્ગમૂળમાં 2h અને g કોમન એટલે અંદર રહેશે e² એટલે e. સમજાય છે? અને 1 - e. ઓકે, ચાલો આ કાઢી નાખીએ. હવે એટલે વર્ગમૂળમાં 2h/g ઇન્ટુ બ્રેકેટ 1 - e પ્લસ 2e/1 - e એટલે વર્ગમૂળમાં 2h/g ઓકે ઇન્ટુ 1 પ્લસ e/1 - e. આ છે ટોટલ સમય t ટોટલ. સમજાય છે? યાદ રાખી શકતા હોય તો વધારે સારું. તો બાળકો આ હતું આંશિક સ્થિતિસ્થાપક અથવા તો આંશિક અસ્થિતિસ્થાપક. બરાબર, સ્થિતિસ્થાપક ભણ્યા, સંપૂર્ણ સ્થિતિસ્થાપક ભણ્યા, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક ભણ્યા અને વચ્ચેનો કિસ્સો પણ બેટા આપણે શીખ્યા આંશિક સ્થિતિસ્થાપક અથવા તો આંશિક અસ્થિતિસ્થાપક. આઈ હોપ કે તમને લોકોને સમજવાની બહુ મજા આવતી હશે. ફિઝિક્સ બસ આ રીતના છે, કોન્સેપ્ટથી સમજશો તો ખરેખર બહુ મજા આવશે. ઓકે, અને જો મજા આવી હોય તો નક્કી કરો કે કોઈ પણ રીતે 10 સબસ્ક્રાઈબર તમારે શોધવાના છે. 10 વિદ્યાર્થી એવા પકડો જેને તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે. ઓકે બાળકો, થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વિડીયોની અંદર ફરીથી મળશો. ઓકે, એન્ડ ધેન યસ, વન થિંગ, કીપ લર્નિંગ.